વર્તન, વળી રૂપનો અવતાર. રાણા રજપૂતોએ સીધું શ્રીફળ જ મોકલ્યું, કાંઈ જોવા પણ જ નહીં. શ્રીફળ સીધું લઈ અને મીરાનું માગું નાખી અને માણસને મોકલ્યું. જયમલ રાઠોડ વિચાર કરે છે કે આમ જોઈએ તો મીરા દીકરી ભાગ્યશાળી કહેવાય કે એને આ રાણા રજપૂતો જેવું હાહરું, એવી એની સમૃદ્ધિ, એવું એનું રાજ. આપણી કહેવત છે, મોટે સિંગે મોયા ની બધા પોકે પોકે રોયા. એર કન્ડિશન વાળો રૂમ હોય ને એવા હોય ને તો આપણે દીકરી દેવી છે. હવે દીકરીને જરાક પૂછો તો ખરા સુખ છે કે કેમ છે. મીરાબાઈ એની માં વિચાર કરે છે કે આ વાતમાં આપણે નિર્ણય લઈ શકીએ નહીં. દીકરી યુવાન છે, એની સલાહ લઉં, એને હું કાને વાત નાખું એની ઈચ્છા હોય છે. મીરાબાઈ ને એના રાજ માતા કહે છે, બેટા તારે આમને રહીને ભગવાનનું ભજન કરવું હોય તો ભલે, અને હાહરવેડમાં જવું હોય તો રાણા જેવું હાહરું હોય, રજવાડું. તો તારી શું ઈચ્છા છે એ હું તારી સલાહ લેવા આવી છું. તો જો એમ કે એમ અમે તારા માવતર તરીકે વર્તી લેવા તૈયાર છે. આ વાતનો કોઈ દી મીરાને કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં, સવાલ જ ઉભો થયો નથી. અને એકાએક માતાનો આ પ્રશ્નનો જવાબ મીરા દેવા માટે વિચાર કરે, શું કરું? કેમ કે અટાણે તો માતા પિતાની હયાત છે, તા લગન તો કાંઈ વાંધો નહીં. આગળ ઉપર સમય વિયો ગયો, મન ભટકે તો પછી શું કરું? એટલે હા કે ના એનો કોઈ નિર્ણય ન લઈ ગયા. એટલે રાજમાતાને એમ થયું કે મીરા જુવાન દીકરી છે, એ તો હું કે પણ એની ઈચ્છા છે. રાણાની આગળ વાત કરી, અકબરનું શ્રીફળ સ્વીકારી લીધું. ધામધૂમથી મીરાબાઈના લગ્ન કરે છે. લગ્ન થાય એટલે રાણા રજપૂતોમાં ભવાની માતા નો મઠ અને વરઘોડિયા પરણીને આવે એટલે એને મઢે છેડાછેડી છૂટે. આવો એના રાજા મહારાજાનો પેઢી ફર્યા, આ એનો રિવાજ. એટલે માતાજીને મઢે મીરાબાઈ એની હાહુની હારે માતાજીના દર્શન કરવા. આ તો ભક્ત કુળમાં ભાઈ ઉછરેલા, એના સપનામાં કોઈ દી ન હોય કે આવા દેવ હોય, એવું એના મનમાં કોઈ દી વિચારી ન આવ્યું. જ્યાં બાવણું ખોલ્યું ત્યાં તો મૂંગા પ્રાણીઓના હલાલ કરેલા એના લોહીના રેગાડા, ચામડાના કટકા, હાડક્યાની કરસ્યું. મીરા તો હજળ થઈ. આવા દેવ હોય? દેવ હોય તો આવું ન હોય. ઉભા રાજમાતા એ તો વાળે સોરે સાફ કરી, દીવો કર્યો, ફળો પાથરી માતાજીને પગે લાગ્યા. પણ મીરા ટગર ટગર જોયા કરે. મીરા આપણા કુળદેવી છે, પગે લાગો. કે માં પણ મને આમાં ક્યાંય દેવનો વાસો હોય એવું મને નથી દેખાતું. મને તો તમારામાં દેવ દેખાય. કહેતા હો તો તમને પગે લાગો. અરે મીરા,
તમે આવી ગાંડી વાતો કરો માં, આ હામા ભવાની માં બિરાજે છે, તમે ભાળતા નથી? જીવા મેલી મેલી ભેગાડા આવું બધું દ્રશ્ય રાજમાતા વિનવે છે. મીરા આપણા કુળનું રક્ષણ કરનારા છે. તમે હજી પરણીને હાલ્યા આવો છો, માતાજીને પ્રેમથી વંદન કરો અને પ્રાર્થના કરો, એના નિવેદ ધરો અને એની પાસે માગણી કરો તમારો અખંડ સુડલો કે માં તમારા લગ્ન થયા થઈ કે પ્રેમથી પૂજા. દેવને તો પૂજવા જોઈએ, પ્રેમથી પૂજાતા, પ્રેમથી વંદન કર્યા હતા, પ્રેમથી મેં નિવેદ કર્યા હતા. કે તો તમારો હાથ ખાલી કેમ? તમારો સુડલો ક્યાં? આટલું કહેતા તો માનું ત્રીજું લોસન ખુલી. અરે હજી તો હાલી આવે છે, ત્યાં એટલું મારી સામે બોલે. કાલ હવારે રાણો એનો થઈ જાય, રાજ ખંભે આવી જાય તો મારું શું? માટે આ કાંટો વહેલો કાઢી નાખવો. મહાપુરુષો શુક્રવાહામાં પીડ્યા છે, એની પાછળનો ગુણ કાંઈક બીજો પીડ્યો. દેવની નિંદા કે ટીકા કરવા સારું નહીં, પણ કેટલો હત્યાકાંડ દેવને નામે થાય છે. એટલો બધો હત્યાકાંડ ને ઉગારવા માટે, જીવનો ઉગારા માટે સંત હૃદય છે એ પોતાના દેહના બલિદાન ભલે દઈ દેવા પડે, પણ એકલું દુનિયાની નજરે બતાવે છે સત્ય કેવું છે. જુઠાણામાં જગત આખું આખા જીવનની બરબાદ કરી. मेरी मेरी करता मर गया मूर्खा मिटाना मान गुमाना, एक पलक में फना हो जाएगा जैसा रंग पतंग समाना, जागर कथा नहीं हरि कीर्तन संत नहीं मिजमाना, तागर जमड़ा डेरा दिए सांझ પડે સમસા. આ આપણે ખબર નથી કે એક સંતોનો સમાગમ અથવા તો મહાપુરુષોના જે કાંઈ લખાણ એનું જો આપણે અમલ ન કરો તો આપણા ઘરમાં હાનિ કેવડી થાય છે એ પાછું વળે જો. તમે કોઈ સંતને ન સેવો તો કાંઈ નહીં, પણ એના શબ્દોનું મૂળ કરો. કીર્તન બનાવ્યા છે, ધોળ બનાવ્યા છે, ભજન બનાવ્યા છે, સાખી શબ્દ બનાવ્યા છે. ઊંડા ઉતરીને એને બરાબર વિચારો કે આ શું આપણને કહેવા માંગે. એ જો વિચારીએ તોય આપણા અંતરની માલિપા ઉઘાડ થઈ જાય. નકર આ કામ તો આપણે કેટલી પેઢી ત્યાં કરતું છે. આપણી 71 પેઢી તો વધારે ગઈ છે ને. તો કોના ઘટમાં અજવાળું છે? આપણા બાપના બાપ, એના બાપ, એના બાપ, એના બાપ. અને આ ગુરુગમ મળતા 100 મહિના થાય, ભલે ની કોઈથી ન આવે, પણ એના ઘટમાં પ્રકાશ વયો જતો નથી. પણ જીવ ગાફલ છે. ગાફલ છે એટલે એને કાંઈ પરવાર નથી એની કરતો, અને બીજા સુખની માલિપા દબકા મારે છે. ઘેરે આવી રાજમાતાએ રાણાને કીધું, બેટા મીરા તો બહુ અતડી છે. અરે મારું અપમાન કરે તો બરાબર, પણ આપણા કુળદેવીનો આને આપણે ઘરમાં રાખી ન ગમે એમ કરી આનો કાંટો કાઢી નાખો. રાણાજી કે માં એવું હું એને ભૂલ કરી? અરે ભૂલ હું ન માતાજીને નમન કર્યા, ન એની સેવા કરી, અને ગાયકનું મારી સામે કેવું બોલી છે. હજી હાલી આવે ત્યાં એટલું બધું મારી સામે બોલી શકે છે.
તો કાલ સવારે રાજ ખંભે આવી જાય અને તું એનો થઈ જા, પછી મારું તો કાંઈ નહીં ને. ઈ ઉપાધિ છે. કહેથી ખુશી વહી જાય છે ને, ઈ ઉપાધિ છે. હું જાઉં છું, મીરાને સમજાવું છું. રાણાજીએ કીધું કે મીરા, આપણા કુળદેવીને પગે ન લાગી કે પણ રાણાજી મને ત્યાં દેવનો વાસો ન લાગે. જો દેવનો વાસો હોય તો મીરાનું મસ્તક નેમા વગર એ પણ મને ક્યાંય દેવનો વાસો એમાં દેખાણો નહીં. તમારામાં ભગવાન ભાલું જો તમે ને કહેતા હોય તો પગે લાગુ, સેવા કરો. અરે પાછળ હટી. અરે પણ મીરા મારામાં થોડો ભગવાન હોય, માણામાં થોડો ભગવાન હોય. પણ માણામાં ન હોય તો મળ્યું તો મૂર્તિ માણસ ગણનાર છે ને ભાઈ. એમાં જો નક્કી થયો હોય વેદના વસન પ્રમાણે તો આમાં તો પ્રગટ છે ભાઈ. આ કઈ નકલ નથી, અસલ છે. મૂર્તિમાં જો આપણને નક્કી થયું હોય, બ્રાહ્મણનો દીકરો એની પ્રતિમાને પ્રતિષ્ઠા કરાવતો હોય અને એમાં પ્રાણને નક્કી કરાવતો હોય તો ભલા માણા આ તો પ્રગટ છે. બોલે બોલાવે સબગઢ બોલે, જ્યાં જોઉં ત્યાં હરખો. દેવળે દેવળે કરે હોકારા, એને તમે કોઈ પારીખ છે ને ફરકો, આ કોને બનાવ્યો સરખો? વાત તો આટલી સમજવાની. મીરાએ જે રાણાએ કીધું એનો જવાબ મીરાએ તડોતડ પાછો દઈ દીધો કે મીરા, તમે દુઃખી થાઓ, હું તમને મારા ઘરમાં નહીં રાખી શકું. કે પણ રાણાજી તમે રાખશો યારે કે પણ તમે દુઃખી થાઓ. ના ના, હું મારા વિચાર પ્રમાણે સુખી થાય, દુઃખી નહીં. જે જવાબ રાણાએ રાજમાતાને આવીને કીધું, માય મીરા તો માનતી નથી. એ તો બહુ પણ જે વેણ કીધું એકે માનવા તૈયાર નથી. તો હવે આનું તમે જ કયો, શું કરું? જે દીકરા એની ઉપાધિ કરી, એનો ઘાટ હું ઘડી નાખ. મીરાને કહી દે કે આપણા કુળદેવીનું પૂજન કરે, જો અટાણે મારું અપમાન કર્યું પણ કાલ બલિ ચડાવવાનો વારો આવે, જો માતાજીની પૂજાનો ભંગ થાય તો આપણા કુળનું ઘણો ભંગ થાય. મોઢાના સ્વાદિયા બધાય બલિ એટલે સમજો ને, એટલે તમારા ખોડિયા અમારા ખોડિયા, અમારી પાસે કોઈ દી પાટાનું વેન ન કરે, બુકડાનું વેન ના કરે, લાપસી સિવાય અમારી પાસે કોઈ દી વેન ના કરે. લાપસી માગે અને એની જેવી તમારી પાસે ઈ માગે છે. નથી શરમ આવતી? નથી વિચાર આવતો આપણને કે આ કર્મમાંથી કેથી છૂટશું? જે જીવ જેને મારે છે ઓલા અવતારમાં એને મારશે ત્યાં વસૂલ થાય. આ લગન આ દેણું વસૂલ થાય એવું નથી. અને એમાંથી ઉગારવા માટે મીરાએ મારવાડમાં આ ધંધો હાલતો. અને આ તો ભક્ત કોણનું, સિંહનું સંતાન. એને વિચાર કર્યો કે જો આમાં હું નહીં સામી પડું તો આ કેટલા જીવનો હલાક થાય. પર દુઃખ બંધન હોકર રહેવે, ગુરુ ગુણ ગોવિંદ ગુણ ગાવે, હે સાધુ હો નર હમકો. કોકને પૂછો તો ખરા કે જીવને ઉગારવો હોય ધર્મ, મારવો હોય કયો ધર્મ? આપણા સ્વાર્થને લઈ આપણે હાથે આપણે બે હાથે ફોડી નાખ્યું, આંધળા બિના. કેમ
કે સ્વાર્થમાં જીવ આંધળો બને, શું કર્મ નથી કરતો. અરે આ સુરત બાજુ સાંભળી હગા બનાવી શીખી નાખે. અને ભમરાળાની એટલી ખબર નથી, મારી બેન રાણ છે. કેટલો સ્વાર્થ, એના પગ ઉપર કુવાડો મારે છે. આટલો સ્વાર્થ કરેલો સંસાર, એને ઈ ખબર નથી. અને કરાવે છે હું બધું માયા ને, માયાનો મોહ આપણી પાસે આ કર્મ કરાવે. કેમ કે આપણી પાસે કોઈ સંત પરણકોટીના મહાપુરુષોના વિચારો નથી. આપણી પાસે એ વિચારો જ્યાં સુધી નહીં આવે ત્યાં લગન આપણને માનવ દેહ મળ્યો એ અકર્મનો પોટલો બાંધો તો દેવા પડે. આખર સૌને નડે, કર્યા કર્મના બદલા દેવા પડે. જીવડો લીધો શ્રવણ કુમારનો, અંધોને અંધેની નજરે સડે. દેહના કરે રાજા દશરથ જાણે, પુત્રના વિયોગે જેના ખોળ્યા પડે. આ પુરાવો હાસો ખોટો? દશરથ રાજાએ અંધોને અંધી એના દીકરો શ્રવણને માર્યો. એ અજાણતામાં માર્યો, મૃગલાવરા. તો શ્રવણના માતા પિતાએ હરાપ દીધો ને. હે દશરથ, પેલા આશીર્વાદ આપ્યો, તારે 4 દીકરા થાય. વાહેથી હરાપ દીધો, 4 દીકરા થાય, પણ પુત્ર વિયોગે જેવી અટાણે અમારી હાલત, હે દશરથ એવી તારી થાય. તો 4 દીકરા દશરથ ને થયા, આપણી એકે હાજર. અને હે રામ કરતા દશરથ રાજા એ દેહ છોડ્યો. તો ભગવાન જેને પેટે અવતાર લીધા હોય તો એ કઈ માફ ન કરાવી શકે? તો એ જો માફ ન કરાવી ગયા હોય તો આપણા પણ બીજું કોણ માફ કરાવી શકે? કરાવી શકે. ગુરુની સત્તા છે. જન્મો જન્મ કા મેર સળિયા, ધોબી મિલિયા પીર, ધર્મ घाट पर देव पछाड़ा तो नाया है निर्मल, નીર હે માય ને બન ગયા. પણ પછી જો એમનું ધ્યાન ન જાય તો છોડાવી, બધા કાળજામાંથી મુક્ત કરાવી. પણ પછી એમનું જો ડગલું ન ભરાય, વિચાર જો ન એમનો જાય તો જરૂર હજારો ગુના એના માફ કરાવી દે એવી સત્તા સતનામની છે. પણ 2 વર્ષ તાતામાં મેં હવે મૂકી દીધું. 2 વર્ષ જાય ને તો કેમ થયું કે નહોતું રહેવાતું. નહોતું રહેવાતું, ઝેરનો ટીકડો નહોતો મળતો. ખાનદાન માણા હોવાની ભૂલ થાય તો મોઢું નથી બતાવતા, ઝેર પીને પોતે પોતાનો દેહ પાડી નાખે. તો આપણે જે રહેવાતું ઝેરનો ટીકડો નહોતો મળતો, પીન હોઈ જવાય. આનું કઈ બળ જ નહીં. ઘરે ટાંટિયા ભલે નાખવા પડે. એક પછી એક નકરા ઈલાદો રાજમાતા યુક્તિ કરે છે. મીરા એનો લેશ માત્ર ઉપયોગ નથી કરતા. છેલ્લે રાજમાતાએ કહી દીધું રાણાને કે મીરાને કહી દે, આપણા રાજ દરબારમાં રહીને જો એને ભક્તિ કરવી હોય તો ભલે કરે. પણ આ એના ભુવાડા બધા બંધ કરી. આપણે માતાજીની સેવા પૂજા ન કરે તો કાંઈ, પણ આ ગાંડાની ઘોડે રખડી અને બાવા નીકળે તો તરત વાહે દોડ કાઢવી, એની તંબુરિયા ભેળું રખડવું, ભક્તિનું ઓઢણું એને રલકું કર્યું. તો જા કહી દે, નકર એને જો ન કરવું હોય તો પાદરે આપણે હવા ખાવાનો બંગલો છે, એને કહી દે ત્યાં રહેવા હોય. તને તો ખબર છે ને, એક જ રાતમાં ફેસલો, ભૂતિયો બંગલો.
એમાં મેં સાંજે હૂતો એટલે સવારે જીવતો ન હોય. આવો ભૂતિયો બંગલો. રાણાજી તો મીરાબાઈ પાસે ગયા. મીરા, તમારી આ ચારે કોઈ વાતો સાંભળી અમારા રજપૂતોમાં બહુ ટીકા થાય છે, નિંદા થાય છે. તો ભલા થઈ, તમારે ભક્તિ કરવી હોય તો રાજ દરબારમાં સાના સાની ભક્તિ કરો. અને આમ જો કાંઈ તમારે કરવું હોય તો મારું ગામ તમારે ઘર છોડવું પડશે. મારા ઘરમાં નહીં રાખી શકું. મીરા કે પણ તમે જ્યાં રાખશો ત્યાં રે. અરે દુઃખી થાઓ. મીરા કે પણ મારા વિચાર પ્રમાણે હું સુખી થાય. તો અમારું કયું ન કરવું હોય અને રાજ દરબારમાં રહીને જો ભક્તિ ન કરવી હોય તો તમારો આ બધો દાયજો લઈ નદીને સામે કાંઠે અમારો હવા ખાવાનો બંગલો, એ બંગલામાં યાદ આવ. મીરાબાઈ કે બહુ સારું. સવારમાં ઉઠી પોતાનું જે સાર સમાન હતો બધું ઉપાડી અને ભૂતિયા બંગલામાં શું કરવા આવે? રાજમાતાએ મીરાનું કાજળ કાઢી નાખવા માંડી. એનું મંડળ છે ને એ બધું અહીંયા વયું જાય. અને ભૂતળા સવારે થાય દેખીને હાજર રહેવા દે નહીં. મીરાબાઈ તો ક્યાં આ બધો દાયજો લઈ સવાર થયું. રાજમાતા ને આખી રાત નીંદર ન. મીરાની ઉપાધિ. સવારે ઉઠતા વેત રાણાને કહી દીધું, હવે ભાઈ તું તૈયારી કર, સાણા લાકડા સમસાન વેળા કર ને ઓલાની વિધિ કરી નાખ બધાની. કે પણ માં માણસને મોકલવા છે. માણાને હું મોકલે. આજે અડધી જિંદગી ગઈ મારી. મને ખબર છે કે એમાં કોઈ જીવતો રહ્યો નથી. સાનું મનું માણાને મોકલ્યો તો ત્યાં કાંઈ હું વાય નથી. હો એમ કે રાજનો માણસ આવીને રાણાને કહે છે, બાપુ એ તો બધા જીવતા છે ને કાંઈ જીવ નથી. ભૂતડા કાંઈ ન કરી ગયા કે ના. એ તો એ આનંદ કરે છે, ગુણ ગાય, સવારમાં ઉઠ્યા છે, નાય ધોવે રામ રામ કરતા જાય. એની જીભે નથી કેની ચલાતી. રાજમાતા રાણા પાંચો દીકરા જોયું ને, આ બાઈ કેટલી કામણ ગાડી. આપણે કેટલા યજ્ઞ કર્યા, કેટલા આપણે ભુવા ધોણાવ્યા, છતાંય ભૂતડા કાંઈ પણ ખયા નહીં. અને આ બાઈએ એક રાતમાં કાઢ્યું. એને ભૂતડા કાંઈ ન કરી. આ કેટલી માથા મેલી. દીકરા મારું કયું માનતો હો ને તો ન્યા જાતો નહીં, જો તને બકરી બનાવી દે. પછી કેતો નહીં આ બાઈ એટલી બધી કામણકારી, એનો ભરોસો ન કરે. માણાને મોકલ. પણ તું જો એની મેલી મંત્રની સાધનાનો જો આવો ઉપયોગ કરે તો બેટા તારું શું થાય? ભલે માં. મીરાબાઈ તો ન્યા ગયા, પણ ઈ તો ભાઈ અખીરના બંધાણની ઘોડે આનું તો બંધાણ થઈ ગયું. ગમે એ સાધુ સંતો બહારથી આવે તો એ તો બોલાવે અને એને હવે સીમાડે ખબર પડી જાય ભગતનું ભોગ છે. એટલે એ બધે આવે, કોઈ કડતાળું વગાડે, કોઈ ઢોલકા વગાડે, કોઈ ભજન ગાય. એ વાતનો ઉમેરો છો, આને મૂક્યું નહીં. રાણાજી રાજમાતાને કહે છે, માં એને જુદો બંગલો દીધો તો ન્યાય ભોવાય માંડ્યું કે એની ચિંતા કરીમાં દીકરા, એનો ઘાટ મેં ઘડી રાખ્યો તો હું વળી
જે આપણા રાજ્યની માલિકો આપણા ગોલાને બોલાય, રાજના ગોલાને બોલાવ્યો, જા ભાઈ જંગલમાંથી એવા કાળોતરા નાગ પકડ કે મીરાને ડંખ મારતા જ પ્રાણ પંખીડું ઉડી જાય. એવા કાળોતરા નાગ પૂર્યા એને મીરાને મંગલે દી શીઠીનો સાકરભાઈ જો હાસા કાળોતરા ઝેરી તો કોને ખબર પડે ભાઈ? પેલા કાવડાવે તો ખબર પડે, એમને તો કેમ ખબર પડે કે કાળોતરો? પણ કાળા રંગના હતા એવા પકડી લાવ્યું. મીરાબાઈને મોલે દેવા માટે રાજમાતાને બતાવવા જાય છે. જો માં, તમે કીધું તું એવા જ પકડીએ, મોઢું છોડું તમારે દર્શન કરવા. નહીં નહીં નહીં, એ કદાચ એકાદો જો નીકળી જાય મારી સામે આવે તો મીરા તો પડી ગઈ, મારો વારો આપણે કઈ કરવું નથી. જા 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 સાનુમનો પુગાડીએ. મીરાબાઈને મોલે જાય. મહાસતી, તમારા સાસુજીએ તમારા ઠાકોર માટે આમાં અલંકાર મોકલ્યો કે ઉભો રે ભાઈ, તે હાહુ ને એવો ભાવ થયો તો ધન ભાગ ને ધન ઘડી મારા, મારો દિવસ કઈ વળવાનો થયો. ઉભો રે ભાઈ, તું અહીંયા છો તો ભગવાનને ચડાવી દઉં આગળી. કે ના ના, આગળ નહીં, તમે સેવા કરવાનું ટાણું થાય ને તઈ. કારણ કે આગળ મોઢું ખોલે તો હું કર્યું તો ગોલાને તો ખબર હતી. આગળ નહીં, પણ તમે સેવા કરતા હો ને તઈ આનો ઉપયોગ કરવાનો. મોઢું છોડી અને એમાંથી જે અલંકારો નીકળે એ તમારા ઠાકરને ચડાવવાના. ભલે બહુ સારું ભાઈ, આવડો હતો મૂકીને વિયો ગયો. સાનુમનો ઓથ લઈને ઉભો કે આ કઈ સેવા પૂજા કરે ને કઈ આમાં હાથ નાખે અને કઈ આનો તમાશો જો. મીરાબાઈએ તો ઘડાને માથે ઉપાડ્યું, પગમાં ઘૂઘરા બાંધ્યા, હાથમાં કડતાલ લીધું. નાચતા જાય, કૂદતા જાય અને ગાતા જાય. પદ પૂરું થયું એટલે ઘડો ઉતાર્યો, મોઢું છોડ્યું, હાથજા નાખવાની તૈયારી કરી. ત્યાં અહીંયા ઓલો ગોલો ઉડી ગયો. કારણ કે કાળોતરા આ તો હોનાનો છો. એક કાઢ્યો, બે કાઢ્યા, ત્રણ કાઢ્યા, ચાર, પાંચ. મીરાબાઈ રાજી રાજી થઈ ગયા. ઓહો, માતાજીનો ભાવ કેવા ઘરેણા, કેવા ઘરેણા. પંચ વિષય રૂપી 5 કાળોતરા નાગ જેવી ઇન્દ્રિય, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, આ પંચ વિષય છે. પંચ વિષય છે એ 5 કાળોતરા નાગ છે. ભલે ની ભેગ પહેરી લીધો હોય, આ 5 માં એકાદો ડંખ માર્યા વગર ગમે એટલી દાખરાઈ કરો તો એ ડંખ માર્યા વગર રહેતો નથી. એક અસળો સડાયો, બીજો અસળો, ત્રીજો, ચોથો અને 5મો. કાળોતરા નાગ એટલે આપણી જ્ઞાન ઇન્દ્રિયો જે પંચ વિષય છે. જો સંત કૃપા થઈ જાય તો પાસે ભગવાનની શોભા વૃત્તે જ્ઞાન ઇન્દ્રિય બની જાય. અને એની શોભા રતિરામનો પ્રતાપ થયો તો આજુ કેટલા બધા માણસો એનો લાવો લૂટતા. એ ઘરની ઓળખાણ કરાવનારનું મૂળ આપણે શું સૂકવી મળેલ છે. આ સમજણ કે વેદ વાંચતા, અરે લાખસ્યું કરતા, લાડવાના નિવેદ કરતા, અરે 32 જાતના ભોજન કરતા,
પણ આ સમજણ મળવી દુર્લભ છે. કરોડો દેતા ન મળે, પણ એ તો કેને સમજાય એને અને પારખ થાય એને. મીરાબાઈના જે ભાવ હતા, જે એનામાં કુળ આખાને તારવાની લગ્ની હતી, એ અભાગ્યા રાણાઓને સમજાતું નથી. આખી જિંદગી એક રાજાનું રાજ્ય હતું અને ઈ રાજાના રાજ્યની માલિકા દિવસ ઉગાડો પણ ધોકો મારી ઉગાડો. ધોકો માર્યા સિવાય દિવસ ઉગે બરાબર. કોક ગુરુ એવા મળી ગયા ને, કંઠી મજબૂત બાંધી દીધી, તાગડો તૂટે જ નહીં. ધોકો માર્યા સિવાય દિવસ ન ઉગે. આવું રાજાના રાજ્યની માલિકા કેટલી પેઢી ચાલતું છે. અને એ જ રાજાનો દિવાન વિદેશમાં ભણવા ગયો. વિદેશમાં ભણવા ગયો એટલે ભણવામાં બહુ જ માણા. વિદેશના માણસોને એમ થયું કે ભલે કદાચ ઇન્ડિયાનો માણસ છે પણ બહુ બાવુસ છે, ભણતરમાં બહુ ત્યાર છે, એટલે આપણે એને દીકરી વરાવવામાં કાંઈ વાંધો નહીં. એટલે વિદેશના માણસોએ તો કાંઈ આ એનું કુળે જોયું નહીં, કુટુંબ જોયું નહીં, ગામ જોયું નહીં, અને દીકરાનું પાણી માપી અને વિદેશના માણસોએ કન્યા દીદી પરણાવી, એને ખર્ચે આટલું બધું સાહસ કર્યું. શું કરવાને કે વૃત્યામાં એવું દિવેલ હતું, વૃત્યામાં એવી આવડત હતી, એવો કારીગર હતો. એટલે વિદેશની કન્યાની સાથે લગ્ન કર્યા. આપણા હિન્દુ સમાજમાં એવું છે કે વરઘોડિયાના લગ્ન થાય એટલે માતા પિતાના કુટુંબીજનોના આશીર્વાદને એની કૃપા લેવા આપણે આખા કુળને પગે લાગી. ભાઈ નથી પગે લાગી, રામ રામ કરી લઈ. આ રૂપા હે ને નમવા દે થોડો, કૂણો કઈક પડે. એટલે લગ્ન થયા એટલે વરરાજે દલીલ કરી કે ભાઈ હવે અમે અમારા દેશમાં જઈએ અને અમારા માતા પિતાના, અમારા કુટુંબીજનોના, વડીલોના આશીર્વાદ, એની કૃપા એમને લઈ આવી, 5 નદી ફરી આવી. કે હા ભાઈ બહુ સારું, જાઓ. અહીંયા આવ્યા એટલે દિવાનનો દીકરો, એટલે દિવાનને એના ઘરના કહે છે કે જોયું ને આપણે આ 2 સભ્યો વધ્યા એટલે સાધનની તૈયારી કરજો. હું જણદીઠ ધોકો જોઈ, જણદીઠ ધોકો જોઈ. જેટલા સભ્યો હોય એટલા ધોકા પસાડે તો દિવસ ઉગે. એટલે દિવાન તો ગયા, રાજાનો દિવાન એટલે કોઈ ના તો પાડે નહીં. કોકની વાડેથી જીત્યો. સાંજ પડી, દિવસ હસ્ત થવાનો થયો એટલે દરેક પોતપોતાના ટેવાઈ ગયેલા એટલે વાળું પાણી કરી આખા ગામમાં બસ તાલીમવાદ ખરા ને એટલે તી આચમી ગયો એટલે તરત મળી ધબાધબી બોલો. દિવાલના ઘરના ધોકો લઈને આવ્યા, ઓલી નવી કન્યા પરણેલી. લે કે માં આને શું કરું? તારા બાપને ઘરે આવડી મોટી થઈ તને ભાન નથી? પૂછશો જી મને કે પણ નથી ખબર એટલે પૂછ્યું. અને શું કરું? હજી પૂછશો? અરે ધોકો પસાડ્યા વગર જી ન ઉગે એટલે પસાડવો. ભાઈ વિચાર કરે છે કે આ અમારું એક ખોડું માળ વીટેનું છે કે આખું ગામ છે? કાંઈ વાંધો નહીં, હવે સવાર તો કરવું પડશે. એટલે બાઈ તો બિચારી
હાથમાં ધોકો લઈ હવે બીજા પછાડેની તાલીમ જોતી જાય અને કોક એની હમું જોવાનું થાય ને જરીક આમ આમ કરે. સવાર થયું, અંજવાળો થયો એટલે બધાય મીંડા પગે લાગવા. સૂર્યનારાયણ સારું કર્યું ભાઈ, તો હાથ ઉભી નાખીને મીંડા ભાઈ એની હાહુને જઈને કહે છે કે માં મને આજ્ઞા આપો, આપણા ગામના દરબાર છે ને એની મુલાકાત મારે લેવી છે. અરે નભાઈ, અમારા આંકને તને ખબર છે અમારા હિન્દુસ્તાનમાં શું નિયમ છે? ઈ દરબાર કહેવાય, એની આમ ન બોલાય, ત્યાં ન જવાય. કે પણ હું કાંઈ નહીં કહું, મારે ખાલી દરબારને પ્રશ્ન પૂછવો, મારે બીજું કાંઈ કરવું નથી. તો એની હાહુને વિશ્વાસ ન આવ્યો, દાસીને મોકલી, જા આની ભેળી જા અને જોજે હો બાજરીયું ન પાવે છે, તો આપણે ઉસાળા ભરવા પડશે. ભાઈ તો ગઈ રાણી સાહેબને મળી. રાણી સાહેબને મળીને વાત કરી કે મારા બાપુની મુલાકાત કરવી છે, મારે પ્રશ્ન પૂછવા. રાણીએ રાજાને કહેવરાયું, આપણા દિવાનના દીકરા વિદેશમાં ભણવા ગયા હતા, ત્યાં ધંધા પાણી શીખ્યો, તો વિદેશની કન્યા હારે એના લગ્ન થયા છે અને એ તમને મળવા માંગે છે. બે પ્રશ્ન પૂછવા એવું કહે કે કાંઈ વાંધો નહીં, આપણે મોટો ઓરડો છે, ઓરડાની મારી પાસે પડદો બાંધો, એક બાજુ પડદે દિવાનના દીકરાના હો ને આ બાજુ હું પડદેથી વાતો કરે એનો જવાબ થઈ. કચ્છમાં પડદો બાંધ્યો, પડદો બાંધી અને પડદેથી દિવાનના દીકરાના હો પૂછે છે, બાપુ બીજું કાંઈ નહીં, પણ તમારા શહેરમાં ધોકો મારીને દિવસ ઉગાડવાનો આ ધંધો કેટલાક વર્ષથી હાલે? કે બેન 17 પેઢી છે મારી. હે 17 પેઢી છે, મને ખબર છે. 7 પેઢી થયા નહોતું, મારે 17 પેઢી થયા નથી. એ સમજુ ગોવારું તમે રામ નામ નહોતું બોલો. 17 પેઢી, ઓહો ભાઈ વિચાર કરે છે કે આના બાપુની માગણી આવી સમજણી બધા. 17 પેઢી છે બાપુ તમારો આ ધંધો? કે હા, અમારા નિયમ છે કે ધોકો પસાડ્યા વગર દીવ ઉગે. કે ભાઈ કે વગર ધોકે ઉગે તો? કે પણ ન ઉગે. કે પણ તમારે એક રાત ધાળવું છે ને, ન ઉગે તો બીજેથી તમારું નિયમ મારી લેજો. પણ હું કઉ છું કે વગર ધોકે ઉગે. રાજા કે નો, 17 પેઢી નો જેને અનુભવ હોય એ કઈ થોડો માને. એટલે રાજાને દીવાને હાન કરી, બાપુ આપણો પ્રધાન કે દૂર નો હાકર થોડા ખાય, એટલી મિલકત મેળવી. બાઈની હામાં કરારનામા કરો કે વગર ધોકે આપણે દિવસે એને ઉગાડવો છે ને, તો શરત કરો કે ન ઉગે તો તમારા દિવાનની મિલકત જે ટાણ લગ્નમાં મેળવેલી એ રાતને હવારે ખાલી. રાજાએ પત્ર લખ્યો, આજથી દિવાનના દીકરાના વહુની હારે બોલે કોલે બંધાઈએ છીએ, વગર ધોકે દિવસ ઉગાડવાનો, અને વગર ધોકે દિવસ જો ન ઉગે તો દિવાનની ઘર વકરી મિલકત જે કાંઈ એ રાજના ખજાના જમા થવા. જો વગર ધોકે બેન દીવું ઉગશે તો તને 5 ગામડા કાપડામાંથી બાપુ વાંચના ભાગમાં લખી જ નાખો. એમાં વળી શું પસે? વગર ધોકે દીવ ઉગે તો તમારે દેવા છે, નગર ક્યાં દેવા? કાગળના વાહેલા ભાગમાં રાજાના હાથે લખાયું કે વગર ધોકે દિવસ ઉગે તો 5 ગામડા કાપડા. લખી નાખો, સહી કરજો બાપુ. સહી કરી દીધી. ભાઈ તો કાગળ લઈને આવી ગઈ. ઘરે આવી દાસીને કહ્યું કે કાંઈ બાજરી બાજુ નથી ને,
કે ના બાપુ કાંઈ બાજરીયું નથી બાળ્યું, પણ કાંઈક રાજાએ લખ્યું ને એમાં એને સહી કરી કે કાંઈ નથી બાપુ, આપણે આ વગર ધોકે જીવ ઉગાડવો. ભાઈ વગરથી કે ધોકે ઉગતો છે તે પછી તે શરતમાં હું શરતમાં આપણી મિલકત નથી. દીવાનના ઘરના અને ભાઈ ટાઢિયો આવ્યો થાય ને, આવડી મોટી મિલકત વહી જાય અને ધોકો માર્યા વગર કાંઈ જીવ ઉગે. ભાઈ બિચારી બધાને આશ્વાસન આપે, તમે મુંજાવમાં તમારે કાંઈ તકલીફ નહીં પડે, તમે એની ઉપાધિ છોડી દો. સાંજ પડવાની થઈ, બાઈએ હાથ પડવી દીધો કે ખબરદાર આજે કોઈને ધોકો હાથમાં લેવાનો નથી. જેટલા ધોકા વાળા હોય એ બધા માળા પકડી ભગવાનનું ભજન કરો. ધોકો કોઈ પસાડવાનો નથી. દીવાનના દીકરાના હો, બોલે બંધાણા વગર ધોકે દિવસ ઉગાડો. બધાએ કઈક ટીકલો જોવા, કઈક સંસ્કાર જોવા, આવી કઈ ભાવના વાળા રાજી રાજી થઈ ગયા. આનો તો રાજાનો વટહુકમ બહાર પાડી દીધો, કોઈને ધોકો પસાડો નહીં. સુનકા આખા રાજ્યની માલિકા ક્યાંય હસન વાળુપણી કરી બાઈને કોઈ સમરસ ગુરુ મળેલા, એટલે એને ખબર, એટલે પોતાનો ઓરડો હતો એનો દીવો કરી આસન વાળી અને એના ભજનમાં બે વગર ધોકે દિવસ ઉગવાનો છે. ભજનમાં બે ભજન નો હાસો રંગ એને આવે એટલે જરાક લડતી જાય, ડોલતી જાય, વળી મનમાં બોલતી જાય, કારણ કે ભજન નો આનંદ આવે એટલે તો હેતની હેલું ભરાય ને. એટલે ભાઈ રાત ગળી આટલી મસ્તીમાં એની હાહુ હાહરાને કસોટી કરી કે આ કોલ કરાર કરીને આ બાઈ ગઈ ક્યાં? આપણે તો આ બધું અટાલક ગઈ કાયમાં. પણ ક્યાંય પતો મળે, કારણ કે ઘરના દરવાજા બંધ કરી અને પોતાના રૂમમાં બેઠી બેઠી એ ભજન કરે છે. એની હાહુ જોવા ગઈ તો કમરની તળેથી દેખાણું ઘીનો દીવો બળે છે, બાય લડતી જાય, ડોલતી જાય અને મનમાં ભગવાનનું સ્મરણ કરતી જાય. અને એની હાહુ એ કોઈ દી આવું જોયેલું નહીં. દીવાનને ઉઠાય, ઉઠો તો ખરા, આપણો દીકરો બહુ ભોળો અને વિદેશના માણસો છે ને આ કાઠ, દીકરાને જો અહીંયા આવવાય ન દીધો, આપણને જોવા ન જવા દીધું. અને આ બાઈ છે ને ખરેખર કઈક કામણગારી છે, મેલા મંત્રની સાધના વાળી છે. હે નાનકડી ઓ યા રામ રામ બોલે, નાનકડી ઓ રામ રામ બોલે. સાસુ પૂછે પતરાને કારણ નો જાય બાજુ, કારણ નો જાય બાજુ. સાસુ પૂછે પતરાને કારણ નો જાય
કાજુ રે કારણ નો જાય કાજુ બાઈને ખરેખર ભજનની મસ્તીનો આનંદ હતો એટલે લડતી જાય ડોલતી જાય મનમાં મનમાં ગણગણ ગણગણ બોલતી જાય. એની હાહુએ તળિયેથી જોયું તો ગણગણ 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 કરે. દિવાણ સાહેબને જગાડ્યા, ઉઠો તો ખરા, આપણો દીકરો કેટલો ભોળો કે આવી બાય કામણગારી જોવો તો ખરા, એના મેલી સાધના કઈ કેટલી સાધે છે. સાચી વાત, કોઈ દી નજરે આવું તો જોયું ન હોય કે બાયુ ભજનમાં હોય, ઈ વળી ક્યાંક આવા ગામમાં ક્યાંક ક્યાંક વળી જ્યાં સંતોના ઉતારા હોય કે મારા બાપ ભાઈઓને કઈ ભજન થશે. દીકરાની વો આવીની દેવીની ઈ કોઠે પડ્યું, કઈ ભજન થોડા હદે. પણ એનો પ્રતાપ સંતોનો મહાપુરુષોનો પ્રતાપ છે કે ઈ કોઈ ગાંડ પણ નથી, એનામાં ઈ સમજણ છે, શબ્દની પારખ છે, એની ઝવેરાત છે. નકર કોઈ શરમે બાંધે રહેતા નથી. પણ અંતરની માલિકા જના ઉજે પડ્યા, એ ઉજે પડ્યો હોય ઈ શબ્દ એને હક લેવા દે, કારણ કે એની વિરહ થાય ને. ગમે આપણે ખાવ તો ભાઈ એનું લેરા ન આવે. પોપૈયું ખાવ, જામફળ ખાવ, કેરી ખાવ તો એનો સ્વાદ તો આવે કે નહીં. તો અનામી નામ જેને અનુભવ્યો એનો સ્વાદ ન આવે. પછી એનો સ્વાદ જેને માન્યો છે ને દુનિયાના પદાર્થનો સ્વાદ તો એની આગળ કાંઈ નથી. આ વાતની દીવાનને કે દીવાનના ઘરનાને કઈ ખબર નહીં કે આમ બનતું છે. આખી રાત ઉપાધિમાં કાઢી સવારે જોયું તો બાઈનું શરીર ટાઢું, સમાધિ લાગી, શરીર ટાઢું. સાસુ પૂછે સસરાને કારણ ન જાય કાઢ્યું. આપણા પૂર્વ જન્મના કોઈ પ્રાતક લાગ્યા હોવ ને આવી ઘટાય. હવે આનું શું કરશું? તા દીવાન ને ઓલે કોકે કીધું લે આપણા ગામમાં જાંગડ ભૂવો છે, જાંગડ ને ઓઈલો બે પ્રકારના છે, એને જાવ બોલાવો. ભુવાને બોલાવો. ભુવાને બોલાવ્યો કે ભાઈ તું કઈ જાણતો હો તો આમાં જો તપાસ કર. ભુવો આવીને કે બાપુ આમાં તો 9 ઘરું છે, આ મારું કામ નહીં, એકલા ન થાય કે તઈ આમાં ભુવો જોઈ, રાવણદેવ જોઈ, કાળિકા નો ભુવો જોઈ, મેલડી નો ભુવો જોઈ, 77 નો ભુવો જોઈ, એક આફડી નો હતો. આફડી નો ભુવો એટલે કોઈ કઈ કે નહીં તો ઢોળતો એ આફડી દેવી.
કોઈ સિંધે નહીં, પૂછે નહીં, તોય ઢૂંઢતો. એકલા ન થાય, આમાં બધું મંડળ જોઈએ. અરે ભાઈ તું મંડળ ને બોલાય પણ થાય ને. અરે ઈ તે કોઈ ન બને, ન બને તો થાય બને કોઈ દી. એટલામાં આપણી આંગ વાગે છે, કોઈ દી ખાલી નથી ગયું ક્યાંય. તો ભાઈ કઈ એને તો રાવળદેવ ને તેડાવ્યા, બધા ભુવાને નોતર્યા. રાવળદેવ ડાકલું મીંડ્યા વગાડવા. ભુવાના પીણમાં જે દેવ પવન રૂપે જે વાસ કરતા હતા, એ પવન દેવ તરીકે સમરી સમરી કોઈ વળી કોનો ભૂવો, કોઈ વનો ભૂવો, કોઈ વનો ભૂવો, કાંઈ હરખો દાણો આવે નહીં. પછી તો રાવળે કીધું એ મીઠું થોડું એને બોલત. અરે હું લોબડિયાળી જવાબ ન દી, કર્યું દેતો અમથા માં કરે અને પાછા ગાડી હોતી દેતા. આખી રાત એને કાઢી, આખો દી કલાક બે કલાક મિથ્યા, પણ એકી દાણો એમાં કઈ થોડો પડે નહીં. કારણ કે આને ઈ નહોતું. દેવ ધૂણા દેવલિયા ધૂણા જાંગડ ભુવાન, ખોસણ ભુવાન બધા ઠાક્યા. વાસો ઉતાવો કાંઈ આવે નહીં, ઠાક્યા. એટલે જે નવઘરા વાળો હતો ને, એટલે ઈ કે દિવાન સાહેબ આને કઈ એવું નથી, કાંઈક બીજું છે. એટલે ભાઈ તું કયું નું પાણી વેંડાડતો તો નવગુરુ, મને તો નવઘરામાં કબીરી નથી. અમે આમાં નવ ગુરુ તો જાણતા નથી, પણ આ દેહ છે ને એક ગુરુ અમે તો ભાળી. આમાં વળી તને નવ ગુરુ કે કોઈ ડોક્ટર ને બોલાવો, વૈદ ને બોલાવો, તો વળી કામ થવું હોય તો થાય. આમાં અમારું કાંઈ કાર્ય ફાવે એવું નથી. હું માનતો તો એવું નથી, આ કાંઈક બીજું જ છે. દીવાને તો ઓર્ડર કર્યો કે જાઓ સારા એવા વૈદરાજ ડોક્ટર એને બોલાવો. દેશ પરદેશના વૈદ તેડાવો, આપે દવાની ગોળે, આપે દવાની ગોળે.
આજે ઉષામાં ઉષી ઔષધિ એની પાસે એનો અખતરો કર્યો, એની ગોળિયું વાળે ઈ દીધ્યું, પણ આમાં કાંઈ સુધારો થાય નહીં. એને આજ ખખેરી નહીં. કેવું દિવાન સાહેબ, આમાં અમારી દવા કાંઈ અસર કરે નથી, અને આને શું તકલીફ છે એ અમારે જાણવામાં આવતી નથી. પીવું પીવું કરતા મીરા પીવી પડી. જગત જાણે છે મીરાને જો રોગ, એને થોડી ખબર હોય કે નામની તાલાવેલી, નામનો પ્રેમ, નામનો ભાવ એ કેવો છે, એનો સ્વાદ સાખ્યા વિના આપણે આપણા બુદ્ધિને અનુમાન કરી કે આને કાંઈક સાધના. હજી અહીં કે છે મેલી સાધના અસર કરતી હોય તો આ ગાયત્રી બીડીયું પી જાય એવા ભેળા ક્યાં બેકુ હોય, મેનેજર હોય, કરોડોના આસામી હોય, એને નો ભલામણ અખતરો કરી કે એક બે ગ્રાહક ગઈ આપણો બેડો પાય. આમાં નજર તો કરો. લગભગ તો એક પુણ્યમ નથી ગઈ, બાપા ટિકટ નથી એમ કીધું. એક બે ગ્રાહક તો નીકળે. જીવાને અજમા કરીને ભલામણ મેલી સાધના હોય તો ગમે હોય તો બઠો પડી જો થતું હોય તો આપણું જ્ઞાન. પણ નાના માણસોમાં જે કાંઈ શબ્દની પારેખ છે ને એ ઓલામ નથી. ભણેલા હોય, કાંઈક વિલગત હોય, કાંઈક પાસે હુદો હોય એટલે એ થડ પીધું. એ થડ પાછું પાસે રોજર થાય નહીં. હું જાણું છું, હું સમજુ. ભાઈ અમને બધી ખબર છે હું ધંધા કરે પણ હાથ પડે ને ગામમાં સાનો હું કરા રાખશો. અમે હું ધંધો કરતા હોય ભાઈ હાથ પડે એટલે એક દવાનો ખતરો કર્યો, પણ આમાં કાંઈ દહ બુદ્ધિ. કેમ કે ભક્તિની તાલાવેલી છે એ આપણે પાસે સાધન નથી, એનું માપ કાઢી દીધું. એનામાં હું ઈ લગ્ની છે એનું માપ આપણે કાઢી શકતા નથી. આપણે ઇધરે જ ન હોય. આપણે તો બહુ તો હું ને ચિત્ર જોઈ કે આમ થોડી હોય. અરે ભક્તિ એમ ન કરાય, ઈ હાજુ રખાય. ભણ હવે છેતરી જાય કો કુંદાપાની ખોપારીઓ લેવા જાય, થોડી ન જોઈએ, અંગૂઠે છે પાછી. સસ્તું કરવું ને બોલો તો કાળિયો ઠાકર તો કેમ ને હાવ ભોળો હોય. તનકી જાણે મનકી જાણે, જાણે સિદ્ધકી સોરી, ઉનકે આગે કહા છુપાવું, જન આત્મા જીવન ચોરી. અને હું તો એમ કહું ભાઈ સુધરવું ન એને આમાં આવવાની જરૂરી. અમે ક્યાં સોપાનિયામાં દઈએ છીએ, અમે ક્યાં કોઈ છાપામાં દઈએ છીએ, અમે ક્યાં જાહેરાતો કરીએ. આમાં તો સુધરવું હોય તો જ આવવું. બહાર ભીતર એક નિરંતર આત્મ રામ કો ઓળખ ભાઈ. શ્યામ સ્વતંત્ર નામ નિરંતર जिनकी ज्योति है सकल सवार. सतगुरु संत को सेव सही कर जिनके शरण में शीश नमाय. हरि हरि जब आप नारायण जो असत कहो तो मोहे राम गुरु. રામ દોએ ખાઈ કહી ગયા કે તમે જ પોતે હરિનું રૂપ છો, તમે મને ગોતવા નીકળ્યા છો. આપ નારાયણ હરિ હરિજન, તમે નારાયણ સ્વરૂપ. પણ આ ઘણી ખબર નથી એટલે આપણું સપનામાં આયુષ ઉયું જાય. આવું કાંઈ નહીં થાય તો કાંઈ નહીં, પણ આપણને ઉગારો તો થાય ને ભાઈ. એવું વયું જાય તો આપણો ઉગારો ન થાય. અને હું ભાવ છે તો તમને ખબર હોય, મને ક્યાં ખબર. મને માવાની ખબર છે 3 રૂપિયા લે. બીજા ભાવની મને થોડી ખબર હોય તો અનુભવ હોય ને ખબર હોય. એટલા પૈસા જ નહીં. પાન, માવો, બીડી, તમાકુ
જે કાંઈ તો રોજના 3 વિષય 360 વર્ષ ઘરે કેટલા વાગ્યા એટલું ઉગારો તો થયો ને, બીજો ન થાય કાંઈ નહીં. તે છોકરા સડી વિનાના રખડે, મારા બાપ કુકરા હાથ દેશે, પુષ્કોટ નથી, સડવી નથી. અને આપણે સદગુરુના બાળક થઈને આવી અણમ છે તો આપણા મોઢામાં વાંચી શોભે. હાથ ખખેરી નાખ્યા,